વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત, કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ, 3 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત। વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી। મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં દાંડિયા બજાર બ્રિજ પરથી પૂર પાટે પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। કાર પલટી ખાઈ જતા કારમાં સવાર 3 વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાની જાણકારી મળી રહી છે। અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી અને 3 ઘાયલોને સારવાર અર્થે એસસીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાંથી આખો ઘૂસી ગયો અને પલટી ખાઈ ગઈ।